શ્રી હરિપરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામ્યહમ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. ફરી પાછા આપણે એ જ જ્ઞાનગંગામાં આવ્યા છીએ અને એ જ જ્ઞાનગંગામાં આપણે બધા ગ્રંથોના દર્શન પણ કરવા છે અને સાથે સાથે બધા ગ્રંથોની માહિતી પણ લેવી છે. તો અત્યારે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, ત્યારે આપણે શિવજીના પૂજન વિશે થોડી માહિતી લઈએ કે શિવજીનું પૂજન કેવી રીતના કરવું, કયા કયા દ્રવ્યોથી કરવું, કયા કયા પુષ્પો લેવા અને કેવી રીતના અભિષેક કરવાથી આપણને શું શું પ્રાપ્તિ થાય છે. તેમાં શિવ પુરાણમાં આપણે રુદ્ર સંહિતામાંથી આપણે અત્યારે આ લઈ રહ્યા છીએ કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આમ તો માત્ર ભાવની જ જરૂર હોય છે, પણ જ્યારે પૂજન અને અનુષ્ઠાનની વાત આવે ત્યારે શાસ્ત્રોક્ત વિધિનું ઘણું મહત્વ હોય છે. આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ શિવ પુરાણમાં રુદ્ર સંહિતામાંથી આપણે જાણીએ છીએ કે કેટલા પુષ્પોથી મહાદેવનું પૂજન થાય છે અને એના કયા કયા ફળ આપણને પ્રાપ્ત થાય છે. જેવી જેની ઈચ્છાથી મહાદેવનું પૂજન કરે છે એને એ ઈચ્છા મહાદેવ એની પૂર્ણ કરે છે. કે જેને આયુષ્યની બહુ ઈચ્છા હોય કે મારું આયુષ્ય લાંબુ રહે, એને આયુ કામો ભવેત્યોવે દુર્વાભી પૂજનમ ચરે. એટલે કે 1,00,000 દુર્વા મહાદેવજીને ચડાવે તો એનું આયુષ્ય લાંબુ થાય છે અને એનું આયુષ્ય સારું રહે છે. જેને ઈચ્છા હોય કે મારા ઘેર પુત્રની પ્રાપ્તિ થાય, એને ધતુરાના લાલ દંડવાળા એટલે કે ધતુરાના પુષ્પો મહાદેવજીને ચડાવે તો એને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્ર કામો ભવેદ્યોવે ધતુર કુસુમેશ્ચરે. 1,00,000 ધતુરાના પુષ્પ ચડાવે એને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે. અગત્યના 1,00,000 ફૂલોથી પૂજા કરનાર વ્યક્તિ મહાન યશની પ્રાપ્તિ કરે છે. જે તુલસી દળથી શિવજીની પૂજા કરે છે તે ઉપાસકને ભોગ અને મોક્ષ આ બંનેની પ્રાપ્તિ થાય છે. સફેદ આંકડો અને સફેદ કમળના 1,00,000 ફૂલો દ્વારા શિવજીનું પૂજન કરવામાં આવે તો પણ ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અડહુલ એટલે કે અરડુસો, એના 1,00,000 ફૂલથી કરેલી પૂજા શત્રુઓને મૃત્યુ આપનારી હોય છે. કરવીરના 1,00,000 ફૂલોથી જો શિવજીનું પૂજન થાય તો ત્યાં રોગોનું ઉચ્ચાટન થાય છે. બંદૂક દુપહેરિયાના 1,00,000 પુષ્પથી પૂજન કરવાથી પુષ્કળ પ્રમાણમાં આભૂષણોની પ્રાપ્તિ થાય છે. ચમેલીના પુષ્પોથી શિવજીની પૂજા કરવાથી મનુષ્યને વાહનોની પ્રાપ્તિ થાય છે, વાહનોની સુવિધા એને મળવા લાગે છે. અલસીના ફૂલથી પૂજન કરનાર વ્યક્તિ ભગવાન વિષ્ણુનો પ્રિય બની જાય છે. સમીપત્રથી પૂજા કરનાર મનુષ્યને મોક્ષ મેળવી લે છે અને એ બધા બંધનોથી છૂટી અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે. બેલાના ફૂલથી પૂજન કરવાથી વ્યક્તિને ભગવાન શિવ સુંદર અને શુભ લક્ષણા પત્ની પ્રદાન કરે છે. જુહીના ફૂલોથી જો શિવજીનું પૂજન કરવામાં આવે તો એ ઘરમાં ક્યારેય અન્નનો અભાવ રહેતો નથી. સેન્દુરિયા અથવા શેફાલીના ફૂલોથી શિવજીનું પૂજન કરવામાં આવે તો મન એકદમ નિર્મળ થઈ જાય છે. મનના જે ખોટા આરાઓ છે એ તૂટી જાય છે અને મન શુદ્ધ અને નિર્મળ થાય છે. 1,00,000 બિલીપત્ર શિવજીને અર્પણ કરવાથી મનુષ્ય પોતાની બધી કામનાઓની વસ્તુઓની પ્રાપ્તિ કરી લે છે. પારિજાતના ફૂલોથી પૂજા કરવાથી સુખ સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ઋતુ પ્રમાણે જો શિવજીને પુષ્પ અર્પણ કરવામાં આવે છે તો એ મોક્ષપ્રદ બને છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંશય નથી. ત્યારબાદ રાઈના ફૂલોથી જો શિવજી પર પૂજન કરવામાં આવે તો શત્રુઓનો નાશ થાય છે. આ બધા ફૂલોની સંખ્યા 1,00,000 બતાવી છે અને 1,00,000 ફૂલ જો શિવજી ઉપર ચડાવવામાં આવે તો ભગવાન પ્રચુર ફળ પ્રદાન કરે છે, એમાં કોઈ સંશય નથી. ત્યારબાદ ચોખા ચડાવવાથી મનુષ્યને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ આપણા બધા માટેનું છે કે અત્યારે સૌથી વધારે જરૂર બધાને લક્ષ્મીની હોય છે, તો ચોખા ચડાવવાથી મનુષ્યને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પણ શરત બસ એક જ છે કે એ ચોખા ચડાવો એ ખંડિત ન હોવા જોઈએ. ત્યારબાદ તલ દ્વારા 1,00,000 આહુતિ આપવામાં આવે અથવા 1,00,000 તલથી શિવજીનું પૂજન થાય તો મનુષ્યના મોટામાં મોટા કરેલા પાપોનો નાશ થાય છે. જવ દ્વારા કરાયેલ શિવ પૂજન સ્વર્ગની સુખની વૃદ્ધિ કરનારી બને છે.
ઘઉંથી બનાવેલા પકવાનથી શ્રી શંકરની પૂજા નિશ્ચય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. જો મગથી પૂજન કરવામાં આવે તો ભગવાન શિવ સુખ પ્રદાતા બને છે. તુવેરના પાનથી શણગાર કરી અને શિવજીની પૂજા કરો તો વિવિધ પ્રકારના સુખો અને સંપૂર્ણ ફળ દેનારી આ પૂજા બને છે. શિવજી પર એમના જ સહસ્ત્ર નામથી જો ઘીની ધારા કરવામાં આવે તો વંશનો વિસ્તાર થાય છે, એટલે કે વ્યક્તિનો વંશ વેલો અટકતો નથી. આ પ્રકારે જો 10,000 મંત્રો દ્વારા શિવ પૂજન થાય તો પ્રમેહ રોગની શાંતિ થાય છે. જેની જળ બુદ્ધિ હોય અથવા જે બાળકોની જળ બુદ્ધિ હોય એમને પણ સાકર મિશ્રિત દૂધની ધારા શિવજી ઉપર કરવી જોઈએ. આ કરવાથી બૃહસ્પતિ સમાન ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી 10,000 મંત્ર પૂરા ન થાય ત્યાં સુધી આ ધારા ચાલુ રાખવી જોઈએ. ત્યારબાદ ઘરમાં કલેશ, દુઃખ વધી જવું, જીવનમાં નિરસતા આવી, અકારણ મનમાં ઉચ્ચાટન થયા કરે કે ઘરમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય ત્યારે પણ આ શર્કરા મિશ્રિત દુગ્ધ દ્વારા અભિષેક કરવાથી બધા દુઃખોનો અંત આવે છે. ત્યારબાદ મધથી જો શિવજીની પૂજન કરવામાં આવે તો રાજયક્ષમાં રોગ એટલે કે ક્ષય રોગ દૂર થઈ જાય છે. શેરડીના રસથી જો શિવજી ઉપર ધારા કરવામાં આવે તો સંપૂર્ણ આનંદને પ્રાપ્ત કરાવે છે. ગંગાજળની ધારા તો ભોગ અને મોક્ષ બંને દેનારી છે. આ બધી જ જે ધારાઓ બતાવવામાં આવી છે એ સર્વને મૃત્યુંજય મંત્રથી ચડાવવી જોઈએ અને એમાં પણ ઉત્તમ મંત્રના વિધાતન 10,000 જપ કરવા જોઈએ અને 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અને હવે આવે છે આરતીની વાત. તો શિવજીની જે આરતી કરવી જોઈએ એમાં 5 વાટથી ભગવાનની આપણે આરતી કરવી જોઈએ. એમાં પણ ભગવાનના પગ તરફ 4 વાર, નાભી મંડળની સામે 2 વાર, મુખની સામે 1 વાર અને સંપૂર્ણ અંગો સામે 7 વાર, આવી રીતે ટોટલ 14 વખત થાય છે. એટલે કે ભાવ એવો છે કે 14 લોક એટલે કે આખા બ્રહ્માંડની આરતી થઈ જાય એવો અહીં ભાવ છે. તો આ ભાવ સાથે આપણે પણ આ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની ભક્તિમાં લીન થઈએ અને દેવાધિદેવ મહાદેવનું પૂજન અર્ચન કરીએ. એ જ ભાવ સાથે ફરી પાછા આપણે બીજા ગ્રંથોના પણ દર્શન કરશું અને બીજા ગ્રંથોની પણ માહિતી લેશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.